જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જેનું નામ સાંભળીને દેવતાઓ પણ કંપી ઉઠે છે. આ નદી છે વૈતરણી નદી, જે માત્ર તેના ભયાવહ દૃશ્ય માટે નથી જાણીતી, પરંતુ તેને પાર કરવા માટે દરેક આત્માએ પોતાની સચ્ચાઈ અને પુણ્યની પરીક્ષા આપવી પડે છે. વૈતરણી નદીને પાર કરવી કોઈ સહેલું કામ નથી. તે ગંદા પાણી, ભયાનક લહેરો અને દર્દભરી ચીસોથી ભરેલી છે. જ્યાં લાખો આત્માઓ પોતાના કર્મોનો પસ્તાવો કરી રહી હોય છે, ત્યાં જ કેટલીક આત્માઓ પોતાની પુણ્યયાત્રાને કારણે આ નદીને કોઈ પણ કષ્ટ વિના પાર કરી જાય છે. પણ શું કારણ છે કે દેવતાઓ પણ આ નદીના નામથી ડરે છે? જાણો આ રહસ્યમય નદી અને તેના રહસ્યો વિશે. કારણ કે આ એ નદી છે જે દરેક આત્માને તેની સચ્ચાઈ બતાવે છે અને ફક્ત સાચા મનવાળા જ તેને પાર કરી જાય છે. મહારાષ્ટ્રના નાના ગામ બેલાપુરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જેમનું નામ સોમદત્ત હતું. જન્મથી જ તેઓ ધર્મ પ્રત્યે સમર્પિત હતા. તેમનું જીવન સંપૂર્ણપણે પૂજાપાઠ, યજ્ઞ અને દાન પુણ્ય સાથે જોડાયેલું હતું. તેમણે વેદોનો અભ્યાસ કર્યો હતો અને યજ્ઞોમાં પારંગત હતા. તેમના જીવનમાં કોઈ બુરાઈ ન હતી, બલકે તેમનું દરેક પગલું સમાજના ભલા માટે હતું. ગામના લોકો તેમને ખૂબ જ માનતા હતા અને જ્યારે પણ કોઈ દુઃખી થતું, તેઓ સોમદત્ત પાસે જતા. સોમદત્ત તેમને માત્ર ધાર્મિક સલાહ જ આપતા, પરંતુ તેમની મદદ પણ કરતા. સોમદત્ત તેમને માત્ર ધાર્મિક સલાહ જ ના આપતા, પરંતુ તેમની મદદ પણ કરતા હતા. સમય જતાં સોમદત્તનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયું. તેઓ સવાર સાંજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવતા અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરતા. તેમનું જીવન સંતુલિત, શાંત અને સરળ હતું. તેમને ભક્તિમાં એટલી ઊંડી લગન હતી કે દરરોજ તેઓ આ કાર્યને પોતાની દિનચર્યાની આદત બનાવી ચૂક્યા હતા. એક દિવસ સૂર્યોદયની સાથે જ આકાશમાં સોનેરી કિરણો ફેલાવા લાગ્યા. ત્યારે સોમદત્તે તુલસીના છોડ પાસે દીવો લઈ જવાની તૈયારી કરી. જેવો તેમણે દીવો પ્રગટાવ્યો, તેમણે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતા નમો ભગવતે વાસુદેવાયનું ઉચ્ચારણ કર્યું. અચાનક તેમના મુખમાંથી નારાયણ શબ્દ નીકળ્યો અને તે તેમનો અંતિમ શબ્દ હતો. માત્ર થોડીક જ ક્ષણોમાં તેમનો આત્મા શરીરથી મુક્ત થઈ ગયો. તેમનું જીવન ભગવાનની ભક્તિમાં સમર્પિત હતું અને આ જ ભક્તિને કારણે તેમનું નિધન એક શાંતિપૂર્ણ અને દિવ્ય રૂપમાં થયું. સોમદત્તના શરીરમાંથી આત્માના નીકળતા જ એક અદ્ભુત હળવાશનો અનુભવ થયો. ચારે બાજુ એક દિવ્ય અને શાંતિથી ભરેલો પ્રકાશ ફેલાવા લાગ્યો. આત્માએ નીચે જોયું તો તેમનું નિર્જીવ શરીર તુલસીના છોડ પાસે પડ્યું હતું અને તેમના પરિવારજનો વિલાપ કરી રહ્યા હતા. પરંતુ આત્માને હવે કોઈ જ પ્રકારનો મોહ ન હતો, કારણ કે હવે પોતાના કર્મફળની યાત્રા પર નીકળી ચૂક્યા હતા. જેવો આત્મા ઉપર ઉઠ્યો, તેમણે જોયું કે બે દિવ્ય પુરુષો તેમની તરફ આવી રહ્યા હતા. આ યમદૂત હતા, પરંતુ તેમના રૂપમાં એવી ભયાનકતા કે રૌદ્રતા ન હતી જેવું શાસ્ત્રોમાં પાપીઓ માટે વર્ણવવામાં આવ્યું છે. તેમના ચહેરા પર ગંભીરતા અને દૈવીય તેજ હતું. એક યમદૂતે કહ્યું, હવે તમારે યમલોકની યાત્રા કરવી પડશે, પરંતુ ડરવાની કોઈ વાત નથી. આ માર્ગ કઠિન જરૂર છે, પરંતુ તમારા પુણ્યકર્મો તમને માર્ગદર્શન આપશે. સોમદત્તે શાંત ભાવથી માથું હલાવ્યું અને પોતાની યાત્રાની શરૂઆત કરી. પહેલો પડાવ હતો વૈતરણી નદી. થોડાક જ સમયમાં તેઓ એક ભયાવહ નદીના કિનારે પહોંચ્યા. આ નદી કાળી, ગંદી અને અસહ્ય દુર્ગંધથી ભરેલી હતી. લહેરોમાં રક્ત, મળ અને માંસના ટુકડાઓ તરી રહ્યા હતા. નદીમાં અગણિત આત્માઓ તડફડી રહી હતી. કેટલાક ડૂબી રહ્યા હતા, કેટલાક પોકાર કરી રહ્યા હતા અને કેટલાક પોતાના કર્મો પર પસ્તાવો કરી રહ્યા હતા. સોમદત્તે યમદૂતોને પૂછ્યું, મેં તો જીવનભર ધર્મનું પાલન કર્યું છે, તો પછી મારે આ ગંદા અને ભયાવહ સ્થળેથી કેમ પસાર થવું પડી રહ્યું છે? યમદૂતે ઉત્તર આપ્યો, હે પુણ્ય આત્મા, આ વૈતરણી નદી છે, જેને દરેક આત્માએ પાર કરવી અનિવાર્ય છે. જો કે માત્ર તે જ લોકો તેને કષ્ટ વિના પાર કરી શકે છે જેમણે ગૌદાન કર્યું હોય, જેમણે ધર્મપૂર્વક જીવન જીવ્યું હોય અને જેમનો અંતિમ સમય ભગવાનનું સ્મરણ કરતા વીત્યો હોય. સોમદત્તના મનમાં શાંતિની લહેર દોડી. તેમણે જીવનમાં ઘણીવાર ગૌદાન કર્યું હતું અને પોતાના જીવનને પુણ્યકર્મોથી ભરી દીધું હતું. ત્યારે અચાનક નદીમાંથી એક દિવ્ય ગાય પ્રગટ થઈ, જેનું શરીર સોનેરી પ્રકાશથી ચમકી રહ્યું હતું. તેની આંખોમાં મમતા અને કરુણાનો અદ્ભુત ભાવ હતો અને તેના કપાળ પર ચંદ્રનું ચિહ્ન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. આ ગાય કોઈ સામાન્ય ગાય જેવી ન હતી, બલકે તે એક દિવ્ય અસ્તિત્વ હતી. ગાયે સોમદત્ત તરફ જોયું અને કહ્યું, હે ભક્ત, તમે જીવનભર મારું ગૌદાન કર્યું હતું. હવે હું તમને આ વૈતરણી નદી પાર કરાવીશ. સોમદત્તે ગાયની પીઠ ઉપર ચડતા
તેની પ્રત્યે અપાર આભાર વ્યક્ત કર્યો. ગાયે તેમને સહજતાથી પોતાની પીઠ પર બેસવાની તક આપી અને પછી ધીમે ધીમે ચાલીને તેઓ બંને નદીને પાર પહોંચી ગયા. સોમદત્તે જોયું કે બીજી આત્માઓ તેમને ખૂબ ઈર્ષ્યા અને આશ્ચર્યથી જોઈ રહી હતી. તેઓ વિચારી રહ્યા હતા કે આ કેવી રીતે થઈ શકે કે આ ભયાવહ અને ગંદા સ્થાનને પાર કરવામાં તેમને કોઈ મુશ્કેલી નથી થઈ રહી, જ્યારે તેઓ ખુદ તેની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. નદી પાર કર્યા પછી સોમદત્તે જોયું કે તેમનો અગલો પડાવ એક વિશાળ ભવન હતું, જેના દ્વાર મોટા અને ભવ્ય હતા. આ ચિત્રગુપ્તનું લેખાગાર હતું. ભવનનું આંતરિક સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય હતું. ત્યાંની છત ઊંચી હતી અને દિવાલો પર સોનેરી આભૂષણો લાગેલા હતા. અંદર લાખો ગ્રંથોની અલમારીઓ હતી, જેમાં જીવનના દરેક પાસા સાથે સંકળાયેલી માહિતી હતી. વચ્ચે એક વિશાળ સિંહાસન પર ચંદ્રગુપ્ત દેવ બિરાજમાન હતા. તેમના હાથમાં એક સોનેરી કલમ હતી અને તેમની સામે એક વિશાળ ગ્રંથ ખુલ્લો હતો, જેના પર તેઓ ધ્યાનથી કંઈક લખી રહ્યા હતા. સોમદત્તને જોઈને ચિત્રગુપ્તે તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, સોમદત્ત, તમે જીવનભર ઘણા પુણ્ય કાર્યો કર્યા છે. દાન, યજ્ઞ, સેવા અને ભક્તિના રૂપમાં તમે જે કાર્યો કર્યા છે તે અત્યંત પ્રશંસનીય છે. જો કે કેટલાક પાપ પણ તમારાથી થયા છે. એકવાર તમે એક ગરીબનો તિરસ્કાર કર્યો હતો, એકવાર ક્રોધ કર્યો હતો અને ક્યારેક અહંકાર પણ પ્રગટ થયો હતો. સોમદત્તે માથું ઝુકાવી દીધું, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે જીવનમાં માત્ર પુણ્ય કર્મો જ નહીં, પરંતુ કેટલીક ભૂલો પણ હોય છે જે મનુષ્યથી અજાણતા થઈ જાય છે. ચંદ્રગુપ્તે ફરી કહ્યું, પરંતુ તમે વિષ્ણુનું નામ સ્મરણ કરતાં પોતાનું જીવન વ્યતીત કર્યું અને અંતિમ ક્ષણમાં નારાયણનું ઉચ્ચારણ કર્યું છે. આ જ તમારા સર્વ પાપોનું પ્રાયશ્ચિત છે. તમારા જીવનનું દરેક પુણ્ય કર્મ તમને મોક્ષ તરફ લઈ જાય છે અને તમારું અંતિમ કર્મ, ભગવાનનું નામ સ્મરણ, તમારા સર્વ દોષોને નષ્ટ કરી દે છે. પછી ચંદ્રગુપ્તે નિર્ણય લીધો, તમને નરકમાં નહીં મોકલવામાં આવે. સોમદત્ત, તમે સ્વર્ગના અધિકારી છો, પરંતુ તેમ છતાં તમને યમપુરીના દર્શન કરાવવામાં આવશે, જેથી તમે જોઈ શકો કે મૃત્યુ પછીની યાત્રા કેટલી કઠિન હોય છે અને તે જીવનના સારા કર્મોનું પરિણામ છે કે તમે આ સ્થાન સુધી પહોંચ્યા છો. સોમદત્તે પૂરી શ્રદ્ધાથી ચિત્રગુપ્તનો આભાર માન્યો અને પોતાની યાત્રાને આગળ વધારવા માટે તૈયાર થઈ ગયા. આ અનુભવ તેમને સમજાવવા માટે પૂરતો હતો કે મૃત્યુ પછી દરેક આત્માને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે અને જો જીવન પુણ્ય અને ભક્તિથી ભરેલું હોય તો તે આત્મા નિશ્ચિત રૂપે સ્વર્ગ તરફ આગળ વધે છે. સોમદત્તનો વિશ્વાસ હવે વધુ મજબૂત થઈ ગયો કે ભગવાન પ્રત્યેની આસ્થા અને સારા કર્મો જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો સાચો માર્ગ છે. ત્રીજા પડાવમાં સોમદત્તને યમપુરીના દર્શન માટે એક દિવ્ય રથમાં બેસાડીને આકાશમાં ઉડાડવામાં આવ્યા. નીચે જે દ્રશ્યો હતા તે ભયાવહ અને કષ્ટદાયક હતા. તેમણે જોયું કે એક આત્માને ઉકળતા તેલની કડાઈમાં નાખવામાં આવી રહ્યો હતો અને કેટલાક આત્માને કાંટા ઉપર પાડવામાં આવી રહ્યા હતા. એક બીજું દ્રશ્ય હતું જ્યાં રાક્ષસો દ્વારા કોઈ આત્માને ફાડી ખાવામાં આવી રહ્યો હતો. સોમદત્તની આંખોમાં કરુણા અને દયાનો સાગર હતો. તેમણે યમદૂતોને કહ્યું, શું કોઈ આ યાતનાઓથી બચી શકે છે? યમદૂતોએ ઉત્તર આપ્યો, જે વ્યક્તિ જીવનને ધર્મ, ભક્તિ અને કરુણાથી જીવે છે તે જ આ યાતનાઓથી બચી શકે છે. ગરુડ પુરાણનું પાલન કરનાર વ્યક્તિ મૃત્યુ પછી આ કષ્ટોથી મુક્ત રહે છે. આ જ્ઞાન સોમદત્તને એટલા માટે આપવામાં આવી રહ્યું હતું જેથી તેઓ તેને દુનિયા સુધી પહોંચાડી શકે. રથ હવે એક નવા માર્ગ તરફ આગળ વધ્યો અને તેણે સોમદત્તને વિષ્ણુના ધામના દ્વાર સુધી પહોંચાડ્યા. દૂરથી ભજન કીર્તનની મધુર ધ્વનિઓ સંભળાવા લાગી અને વાતાવરણમાં સ્વર્ગીય સુગંધ ફેલાઈ રહી હતી. પુષ્પોની વર્ષા થઈ રહી હતી અને એક શાંતિનો અહેસાસ થઈ રહ્યો હતો. આ બધું વિષ્ણુના ધામ દિવ્ય વાતાવરણને દર્શાવતું હતું. વિષ્ણુધામના દ્વાર પર બે દિવ્ય દ્વારપાળ ઊભા હતા. એક શ્રેષ્ઠ બ્રાહ્મણે સોમદત્તનું સ્વાગત કર્યું અને કહ્યું, તમે ધર્મ, ભક્તિ અને દયાના માર્ગ ઉપર ચાલીને આ દિવ્ય સ્થાનમાં પ્રવેશ કર્યો છે. હવે તમે ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત થઈ શકો છો. સોમદત્તે હાથ જોડ્યા અને યમદૂતને કહ્યું, હું ઈચ્છું છું કે મારા વંશજો અને બધા લોકો પણ ધર્મના માર્ગ ઉપર ચાલે અને આ સત્યને જાણે. ત્યારે જ દ્વાર ખુલ્યું અને સોમદત્ત આત્મા સ્વરૂપે ભગવાન વિષ્ણુના ચરણોમાં લીન થઈ ગયા. આ યાત્રાએ તમને શીખવ્યું કે મૃત્યુ કોઈ અંત નથી, કે તે યાત્રાનો પ્રારંભ છે. એક એવું સફર કે જે આત્માની પરીક્ષા અને કર્મોની સમીક્ષા કરે છે. હું આજે વૈતરણી નદી વિશે જણાવી રહ્યો છું. એક એવી નદી જેના વિશે આપણે અવારનવાર સાંભળીએ છીએ, પરંતુ તેની ઊંડાઈ અને રહસ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ નદી માત્ર એક પ્રાકૃતિક પ્રવાહ નથી,
બલ્કિ તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને કિંવદંતીઓ પણ છે અને તે વધુ રહસ્યમય બનાવે છે. વૈતરણી નદીનો માર્ગ ગાઢ જંગલો, ઉબડખાબડ પહાડો અને અભેદ ભૂમિમાંથી પસાર થાય છે. આ નદીનું પાણી સ્વચ્છ અને તાજગીથી ભરેલું હોય છે, પરંતુ તેના વિશે લોકો કહે છે કે આ નદી માત્ર એવા લોકોને જ દેખાય છે જેઓ સાચી દિશામાં ચાલી રહ્યા હોય અને જેમનું મન શુદ્ધ હોય. નદીના કિનારે ઘણા નાના નાના મંદિરો પણ છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે આવે છે. આ નદી વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંના પ્રવાહ સાથે વહેતી આત્માઓ જેમનું જીવન ધર્મ, ભક્તિ અને ત્યાગ સાથે જોડાયેલું હોય છે તે જ નદીના પાણીમાં શુદ્ધ થઈને મોક્ષની પ્રાપ્ત કરે છે. આ નદીનું પાણી સાધક માટે એક અમૃત સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી નિષ્ઠાથી વૈતરણી નદી પાસે આવે છે અને સાચા મનથી પ્રાર્થના કરે છે તેને એક દિવ્ય અનુભવ થાય છે, જે તેને જીવનના વાસ્તવિક ઉદ્દેશોને સમજવામાં મદદરૂપ થાય છે. વૈતરણી નદીને લઈને એક બીજી વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ નદી માત્ર પુણ્યનો સ્ત્રોત નથી, પણ સજાનું પ્રતીક પણ છે. તે લોકો જે જીવનમાં અનૈતિક રસ્તાઓ પર ચાલે છે, જેમનું જીવન ભ્રષ્ટાચાર, પાપ અને અધર્મથી ભરેલું છે, તેમણે વૈતરણી નદી પાર કરવી એક કઠિન યાત્રા જેવી લાગે છે. એવું કહેવાય છે કે વૈતરણી પાસે પહોંચવું તેમ જે લોકો પોતાના જીવનમાં પાપોથી લદાયેલા હોય તેમને આ નદીના પાણીનો સ્પર્શ. આ સજા માત્ર શારીરિક નથી હોતી, બલકે આત્મા અને મનની ઊંડી ત્રાસદીને પણ સામે લાવે છે. તેમના પર માનસિક અને શારીરિક યાતનાઓનો એક દોર શરૂ થાય છે, જે તેમને તેમના પાપોનો અહેસાસ કરાવે છે. કહેવાય છે કે નદીના તટ ઉપર જે લોકો પોતાની ભૂલોનો પસ્તાવો કરે છે તે જ આ યાતનાઓથી બચે છે. આ નદી માત્ર શુદ્ધતાનું પ્રતીક નથી, પણ એક ન્યાયનું પણ પ્રતીક છે, જે જીવનની સચ્ચાઈને સમજવામાં મદદ કરે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની ભૂલોનો અનુભવ નથી કરતો ત્યાં સુધી તે એ માર્ગમાંથી બહાર નથી નીકળી શકતો જે તેને મોક્ષ તરફ લઈ જાય છે. વૈતરણી નદીના કિનારે તપસ્યા કરવાનું પણ એક વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે અહીં સાધક પોતાની આધ્યાત્મિક યાત્રાને સંપૂર્ણપણે બદલી શકે છે. નદીના તટ ઉપર ધ્યાન અને સાધના કરનારા લોકો કહે છે કે અહીંની હવામાં વિશેષ શક્તિ છે જે તેમની આત્માને શાંતિ અને શુદ્ધતા પ્રદાન કરે છે. તપસ્વીઓનું માનવું છે કે જો વ્યક્તિ સાચા મનથી વૈતરણી નદીના કિનારે સાધના કરે છે તો તે પોતાની જીવનયાત્રાને સાચી દિશા આપી શકે છે. એવું કહેવાય છે કે અહીંની ગુંજતી ધ્વનિઓ અને પ્રાચીન સંસ્કૃત મંત્રોનો પ્રભાવ તેમના પર એક ઊંડી છાપ છોડે છે, જેનાથી તેમનું આત્મજ્ઞાન અને બોધ વધે છે. અહીં આવનારા લોકો માત્ર પોતાના શારીરિક કષ્ટોથી જ મુક્ત નથી થતા, બલકે તેઓ માનસિક શાંતિ અને દિવ્ય અનુભવની પ્રાપ્તિ કરે છે. નદીનો તટ એક એવું સ્થળ બની જાય છે જ્યાં સાધક અને શ્રદ્ધાળુ બંને પોતાના અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ આગળ વધે છે. આ સ્થાન પર સાધના કરનારા લોકો માત્ર સ્વયંને શુદ્ધ નથી કરતા, બલકે સમાજ માટે પણ એક પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. હવે વૈતરણી નદીનું અંતિમ સત્ય એ છે કે આ નદી માત્ર શારીરિક જીવનના અંતનું પ્રતીક નથી, એક ઊંડી યાત્રાને બતાવે છે. આ નદીના પાણીમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિ પોતાના જીવનના સાચા અર્થ અને ઉદ્દેશોને સમજવા લાગે છે. આ નદી દરેક વ્યક્તિને એ અહેસાસ કરાવે છે કે જીવનનો સાચો ઉદ્દેશ માત્ર ભૌતિક સુખોનો ભોગ નથી, બલકે આત્માની ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ છે. જે લોકો જીવનમાં સાચા ઉદ્દેશ માટે સંઘર્ષ કરે છે તેઓ આ નદી પાસે જઈને પવિત્ર અનુભવ પ્રાપ્ત થાય છે અને તેમની અંદર એક નવી ચેતના જાગૃત થાય છે. તેઓ આત્માની ઊંડાઈમાં જઈને પોતાના કર્મોનું આકલન કરે છે અને પોતાના જીવનને શુદ્ધ અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરે છે. વૈતરણી નદીની આ રહસ્યપૂર્ણ યાત્રા ન માત્ર આપણને જીવનનો સાચો ઉદ્દેશ બતાવે છે, બલકે એ પણ બતાવે છે કે મનુષ્યનું કર્મ અને તેની આસ્થા જ તેના સાચા માર્ગ તરફ દોરી જાય છે. જીવનમાં જો આપણે સાચા મનથી ધર્મ, ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલીએ તો વૈતરણી નદીની જેમ આપણા જીવનનો માર્ગ પણ પવિત્ર અને દિવ્ય બની જાય છે. તો મિત્રો, આ વિડીયો જોઈને તમને નરકની વૈતરણી નદી વિશે કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. સાથે જ જો તમારા મનમાં આ વિષય ઉપર કંઈક વિચાર હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા રસપ્રદ વિડીયો મળતા રહે. ધન્યવાદ.